વાહ વાહ વાહ, ખૂબ સરસ સરસ મજાના ભજન ગાઈ લે છે તું. હે, કોને શીખવાડ્યા ભજન તને? જાતે. શું વાત છે? શું નામ છે બેટા તારું? સોલંકી પાર્થ પ્રકાશભાઈ. સોલંકી પાર્થ પ્રકાશભાઈ. વાહ વાહ, ખૂબ સરસ તારું નામ છે અને જેવું નામ છે એવું સરસ મજાનું ગાઈ લે છે તું. બેટા કેટલો અભ્યાસ કર્યો છે? મેં તો કેટલું બધું 2 વર્ષ. બરાબર, એટલે કે કયા ધોરણમાં ભણાય છે? ચોથું. ચોથા ધોરણમાં. વાહ વાહ, સરસ મજાનું તું ચોથા ધોરણમાં ભણે છે ને આટલું સરસ મજાનું ગાઈ લે છે. વાહ વાહ, ખૂબ સરસ. તો પાર્થ આ ભજન જ ગાય છે કે બીજું કઈ ગાય છે તું? ખાલી ભજન. હે, કેટલા ભજન આવડે છે તને? મને હે ને 15 થી 20 એકલા આવડતા હશે. 15 થી 20 ભજન? આટલી નાની ઉંમરમાં 15 થી 20 ભજન ગાઈ લે છે. વાહ વાહ, ખૂબ સરસ. તો મારે તારા જોડે થોડી વાતો કરવી છે, કરીશ ને? એમ, ખૂબ સરસ. બેટા પપ્પાનું નામ શું છે? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. વાહ વાહ. મમ્મીનું નામ? મેનાબેન. મેનાબેન. તો એ તને ભજનમાં શીખવાડે છે? હે, તો ક્યારે ભજન તું ભણવા પછી ક્યારે ભજન શીખે છે? પેલા 8 વાગે ભણવા જાવ, પછી 5 વાગે આવી જાવ, પછી 5 વાગે આવીને 6 વાગ્યા સુધી લેસન કરી નાખું, પછી પેટી લઈને બેસી જાવ. ભજન અને બહાર ક્યાંય ગાવા જાય છે? એમ, પ્રોગ્રામો બહાર ગાવા જાય છે ને? તો કયા કયા ગામોમાં ભજન કર્યા તે આજ સુધી? આજ સુધી કેટલા બધા નવા ગામ. એમ, આજુબાજુના બધા ગામડામાં ભજન કરી રહે છે એમ ને? તો તને વધારે કોના ભજન ગાવા ગમે છે? મને વધારે હે ને નારાયણ બાપુ. હે? નારાયણ બાપુ. નારાયણ બાપુના. વાહ વાહ, જેમને તો સરસ મજાનું લોકોને ભજન દ્વારા જ્ઞાન પીરસ્યું છે. તો તારે નારાયણ સ્વામી બાપુના ભજન ગાવા છે, હે ને? અને મોટા થઈને શું કરવું છે? કલાકાર બનવું. કલાકાર બનવું છે. 100%. તો આપણા પોડકાસ્ટના માધ્યમથી, ઇન્ટરવ્યુના માધ્યમથી સરસ મજાનો મોટો કલાકાર તને બનાવવો છે. બનવું છે ને મોટો કલાકાર? અને મોટા મોટા પ્રોગ્રામો કરવા છે અને લોકોના મોઢે, લોકોના હૃદયમાં પાર્થ સોલંકી, પાર્થ સોલંકી આવું કરવું છે ને? તો એના માટે ખૂબ જ તારે મહેનત કરવી પડશે. કરીશ? વાહ વાહ. તો સરસ મજાનું એક ભજન મારે બીજું સાંભળવું છે, તો તારા અવાજમાં ગાઈને બતાવી. સરસ. તારા ગાવા પરથી, તારા વગાડવા પરથી મને એવું લાગે છે કે એક દિવસ તું મોટો કલાકાર બનીશ. તો મિત્રો નમસ્કાર, હું છું આપનો યોગીરાજ ભવાન અને સરસ મજાના કલાકાર આપણને ચોટીલા ધામમાં મળ્યા છે. એટલે કાઠિયાવાડની ધરતી પર એક સંતોની ભૂમિ કહેવાય, એક કલાકારોની ભૂમિ કહેવાય અને એવી જગ્યાએ આપણને સરસ મજાના કલાકાર મળ્યા છે. તો મિત્રો એમની જોડે વાતો કરવી છે, એમના સંઘર્ષ વિશે જાણવું છે અને આપણે ખૂબ જ મજાના ભજનો ગવડાવવા છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ અને આ કાલી ઘેલી ભાષામાં જે સરસ મજાનું પાર્થ આપણને સંભળાવે છે ભજન, એ સાંભળીને આજે ખૂબ જ એને આપણે આગળ લાવવો છે, મોટો કલાકાર બનાવવો છે અને સરસ મજાનું એને સ્ટેજ મળે એવી આપણે એને મદદ કરવી છે. તો પાર્થ ભણવાની સાથે સાથે પ્રોગ્રામો કરે છે, તો રાત્રે તારે ઉજાગરા થાય તો પછી દિવસે ઊંઘ આવે છે? હા આવે.
ખાઈને પછી દિવસે બપોર સુધી નિશાળ હાલ્યો જાય. હા. ઘરે આવીને પાછું સુઈ જાય. વાહ વાહ. તો સ્કૂલમાં તારા ટીચરોને ખબર છે કે તને ભજન સરસ મજાના ગાતો આવડે છે એમ? બધાયનો ખૂબ સાથ. સ્કૂલનો પણ ખૂબ સાથ છે અને તારા મિત્રોનો પણ સાથ છે. તો એ લોકો તને ગવડાવે છે ભજન સ્કૂલમાં? હા, જાણે કાંક ફંક્શન કે એવું થાય ત્યાં ગયા હોય. બરાબર. એક થોડું ઉતાવળથી તારે બોલવું પડશે કે જેથી કરીને તારો અવાજ આજે લોકો સુધી પહોંચે, કારણ કે સરસ મજાનું તું જે ઊંચા અવાજમાં ગાઈ લે છે એવું આપણે ઊંચા અવાજમાં બોલવું પણ છે. બરાબર. તો તારા મિત્રો તને કયા કયા ભજનો ગવડાવે છે? ઈ કેટલા બધાય. હે, મતલબ એમાંથી તને જે વધારે ગવડાવતા હોય અને ખૂબ જ તને ગમતું હોય, તારા મિત્રોને ગમતું હોય, પ્રોગ્રામમાં તું અવારનવાર જે ભજનો ગાતો હોય, એવું કયું ભજન છે? મને એક સદગુરુ તમે મારા. સદગુરુ તમે મારા તારણ. હા, વાહ વાહ, ખૂબ સરસ. તો એ ભજન આપણે ગાવું છે, ગાઈશ ને? અને ગાઈને સરસ મજાનું આપણે આપણા મિત્રોને અને આપણા દર્શકોને સંભળાવવું છે. તો હાર્મોનિયમ સાથે ગાવું છે. પાર્થ, આટલા બધા ભજન તું કોની જોડે શીખ્યો? મારા પપ્પા. તારા પપ્પા જોડે? વાહ વાહ. અને આ બધા ભજન મોઢે તું કરે છે અને ચોપડીમાં નોટમાં જોયા વગર ગાય છે. ખૂબ સરસ કહેવાય. અને હાર્મોનિયમ ક્યાં શીખ્યા? એમાં જીતે જાતે ઘરે પપ્પાએ લાવી આપ્યું ને તમે ગાતા ગયા અને શીખતા ગયા? વાહ વાહ, ખૂબ સરસ. અંદાજે કેટલા સમયથી આ વગાડો છો હાર્મોનિયમ? હું 2 વર્ષ. 2 વર્ષથી? બરાબર. અને ઘરે જ્યારે શીખતા હો તમે ત્યારે પપ્પા શું મદદ કરે છે બીજી હાર્મોનિયમ સિવાય? પપ્પા કેવે આમ ગાવાનું, હા હા, આ શું આમ હે. બરાબર. મતલબ પપ્પા પણ ભજનના જાણકાર છે, એ તને શીખ આપે છે. બરાબર. તો આ ભજન ગાવું એવું કઈ રીતે વિચાર આવ્યો કે ખાલી ભજન જ ગાવું છે? એમ ને મારા પપ્પાને હે ને એમ હતું હે ને એક જૂની એક હું જન્મ નતો ને ત્યારે એક પેટી હતી. હા હા, મારા પપ્પાને શીખવી હતી. બરાબર. પછી શીખા નહીં. હા. પછી એમ કે મારા છોકરીઓ શીખશે પછી બરાબર. શીખી ગયું. પપ્પાએ તો નથી નામ બનાવી પણ દીકરો નામ બનાવે એવું એમની એક ઈચ્છા હતી. હા. બરાબર. તો આજે એમનું સપનું તું પૂરું કરવાનો છે. કરવાનું છે ને પપ્પાનું સપનું પૂરું? વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક કંઈક નામ કરે. તો આજે તને પણ એ મદદ કરીને, કારણ કે પરિસ્થિતિ ન હોવા છતાં આજે તારા પાછળ ખૂબ જ મહેનત કરે છે અને તને એક મોટો કલાકાર બનાવવાનો પ્રયાસ કરે છે. અને એ હેતુથી હું પણ આજે અહીંયા આવ્યો છું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તારા જેવા નાના નાના કલાકારો, નવા કલાકારોને ઇન્ટરવ્યૂ કરીને એમના ભજનો, એના લોકગીતો હું લોકો સુધી પહોંચાડું છું. તો આજે તારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, કેવું લાગે છે? સારું લાગે. સારું લાગે છે એમ ને? કારણ કે લોકો તને જોવાના છે કે આટલો સરસ મજાનો નાનો બાળક આજે આટલા સરસ મજાના ભજન ગાય છે, તો લોકો તને મળવા આવશે. તો કયું તારું ગામ? સઈદાય. સરદાર. સરદાર ગામમાં તને મળવા આવશે અને તને સારા એવા પ્રોગ્રામો મળે
એવું આપણા દર્શકોને કહીશું ને આપણે. તો મિત્રો, પાર્થ સોલંકી સરસ મજાનો કાલીગલી ભાષામાં ભજનોની સંગત કરી છે એને. તો 100% ખરેખર એને આપણા ફંક્શનમાં, આપણા ડાયરાઓમાં અને સંતવાણીમાં એને ઇન્વોલ્વ કરીશું અને ખૂબ જ મોટો કલાકાર બને એવું આપણે એક પગથિયું જે માંડ્યું છે એ પૂરું કરીશું. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરશું, શેર કરશું, કોમેન્ટ કરશું અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલીએ, જેથી કરીને આવા નાના કલાકારો અને સરસ મજાના સુરવાન કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી પાર્થ સોલંકી અને ભવાની વિરાજના દરેકને જય ગુરુ મહારાજ.